પાયલને ન્યાય મળી ગયો છે, હજી બાકી છે, નથી મળ્યો તો કેટલો બાકી લાગે? સત્તાનો ઘમંડ આવી ગયો છે? મને લાગે સત્તાનો ખૂબ મોટો ઘમંડ આવી ગયો છે. એટલે મનીષભાઈ એકલા નહીં હોઈ શકે. કિશોર કાનપરિયા પણ આમાં જોડાયેલા હશે. કૌશિકભાઈ બદલાઈ ગયા એવું લાગે? મને લાગે છે સંપૂર્ણ બદલાઈ ગયા છે. બધા એવું કહે છે કે કોંગ્રેસના જીવમાં જીવ આવ્યો, પાયલનો મુદ્દો આવ્યો. પાયલના મુદ્દા તરીકે કોંગ્રેસને ફાયદો થયો હોય તો મને ગમશે. એટલે આડકતરી રીતે તો વેકરિયા ઉપર જ આરોપ થયો. ગિફ્ટ આર્ટિકલ નામની જે ઓફિસ છે ત્યાંથી હપ્તા લેવાય છે. અત્યારે ગિફ્ટ આર્ટિકલની ઓફિસનું નામ બદલીને આંગળીયા કરી નાખ્યું છે. સિનિયર નેતા એકબીજાનું હાંચવા કરે તો પછી નવા નેતા ક્યાંથી બનશે અમરેલીમાં? તો એવા આરોપ લાગે છે કે સિનિયર નેતા અમરેલીમાં કોઈ નવા નેતા બનવા દેતા નથી અને બને પછી આવું થાય. યુવાનો જે છે એ પાછા ક્યારે ફેરફાર કરી નાખશે એ બીકના કારણે કદાચ થોડુંક મેં સમજીને ચાલી. 20 દિવસમાં વેકરિયા સાહેબ તમને ક્યારે મળ્યા? ત્યાર પછી કૌશિકભાઈ મારી સામે આંખ ઊંચું કરવું જોઈ શક્યા નથી. તમે ક્યારે પક્ષથી નારાજ હતા અને શું કામ હતા? કેમ કે હતા એ તો બધાને ખબર. આવા કારણોસર પાર્ટીએ મારી સાચી વાત સમજવી જોઈએ. એ કદાચ ન સમજી શકી હોય એટલે હું નારાજ હતો. સાચી બાબતમાં અમરીશભાઈ તમે પણ નહીં બોલો તો રાજકારણ લાંબુ નહીં ચલાવી શકો. હીરાભાઈ તમે પણ રાજકારણ લાંબુ નહીં ચલાવો. અમે બોલ્યા છે. કોંગ્રેસની આક્રમકતા ગાયબ થઈ ગઈ છે, એની પાછળનું કારણ એ સાચી વાતમાં જોડાવવું પડશે. સાચી વાતમાં નહીં જોડાય તો લોકશાહી ખતરામાં આવી જશે. વિજયભાઈ મોટી કોંગ્રેસની બધા વાતો કરો પણ જીતી તો શકતા નથી એનું કારણ એ તો લોકોનો સવાલ છે. બાબા સીતારામ. મારા દર્શકોને જય શ્રી રામ. વિશેષ કાર્યક્રમની એક શરૂઆત. આમ તો આ કાર્યક્રમ છે ને જૂનો છે, પણ હવે ફરીથી એક નવો અધ્યાય શરૂ કરવાનું કારણ એ છે કે તમારા સુધી સાચી માહિતી પહોંચવી જોઈએ. નંબર 1. નંબર 2, જે પણ ઘટના અત્યારના ગુજરાતમાં ચાલે છે એના ઊંડાણમાં ઉતરવાનો પ્રયાસ અમારે પહેલેથી રહ્યો છે ને એટલા માટે જ અમે આ કાર્યક્રમ થકી નેતાઓ સાથે થોડી વાતચીત કરીને થોડું વધારે એ મુદ્દાને જાણવાનો પ્રયાસ કરીએ. આપ જોઈ રહ્યા છો મંચ. હું છું નિશિત રાજ્યગુરુ અને અમારી સાથે છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજીભાઈ ઠુમર. વીરજીભાઈ, સ્વાગત છે ગુજરાત તક પર. થેન્ક યુ. આભાર. વીરજીભાઈ, ઘણી બધી વાત કરવી છે, પરંતુ અત્યારના જે મુદ્દો ચાલે છે પહેલા એની વાત કરી લઈએ. પાયલબેન અરે જે કંઈ પણ થયું, મારો પહેલો સવાલ જે મને કન્ફ્યુઝન અને અમારી કમેન્ટમાં પણ બહુ બધા લોકો એવું કહે છે કે હકીકતમાં આ પહેલેથી નક્કી કરેલું એક ષડયંત્ર, રાજકીય ષડયંત્ર લાગે છે કે ભૂલ છે? મને લાગે છે કે કૌશિકભાઈ પોતાનો પડઘો પાડવા માટે મારી સામે ભવિષ્યમાં આવું કોઈ કરી ન શકે એવા હેતુથી પોલીસ પાસે આ કૃત્ય કરાવ્યું હોય એવું બની શકે. એમનું અંદરનો મુશ્કેલી છે, એ મુશ્કેલી બહાર આવી. વઘાસિયા એમના જૂના ભાગીદાર છે. નાના મોટા કોન્ટ્રાક્ટની કામોમાં બધા જોડાયેલા હતા એવું ચર્ચા ચાલે છે. અમારે એમની સાથે કોઈ ટેન્યુઅર નથી, ટર્મ્સ નથી. અને વઘાસિયાએ મનીષભાઈએ જે પત્ર લખ્યો, મને તો હજુ કન્ફ્યુઝન એટલા માટે છે કે મનીષભાઈને પોલીસે પકડ્યા, પોલીસે મારી અને કદાચ એમને કાંઈ કબૂલવા માટેનો પ્રયાસ કર્યો હોય અને સતત માર, કારણ કે એ માણસ એકદમ વર્કર માણસ હોય એવું મેં અનેક વખત સાંભળ્યું. મોટા આંકડિયા એટલે અમરેલી તાલુકાનું ગામ છે. હું પાર્લામેન્ટ લીડર છું. મોટા આંકડિયા મારી સાથે જોડાયેલું ગામ છે. પણ એમણે ક્યારેય અમારી સાથે કોંગ્રેસ તરીકે અમારી સાથે મળવાનો પ્રયાસ કર્યો નથી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં કટ્ટરવાદ છે અને કૌશિકભાઈ સાથે જોડાયેલા છે. પત્રમાં મને એટલા માટે નથી સમજાતું, મારું 35 વર્ષનું જાહેર જીવન થયું છે. હું 90માં ધારાસભ્ય થયો ત્યારે 27-28 વર્ષની ઉંમરે થયો હતો. એની પહેલાં જિલ્લા પંચાયતનો મેમ્બર હતો. કોલેજમાં પણ અમે એને દિલીપભાઈ CGSની ચૂંટણી લડી ચૂક્યા છે. એટલે જાહેર જીવનમાં તો હું કોલેજ કાળથી જ છું, પરંતુ મારા અત્યાર સુધીના જાહેર જીવનમાં મને જે થયો છે, પત્ર લખ્યો છે, એમાં લખ્યું છે કે કૌશિકભાઈ વેકરિયા મને ક્યાંય બોલાવતા નથી. કોઈ પણ ગ્રાન્ટની ફાળવણી કરે તો કૌશિકભાઈ મારી પાસે રજિસ્ટર મોકલે છે ને હું સાઇન કરું છું. ત્યાર પછી જ બધી ફાળવણી થાય છે. એ મારો અધિકાર નહીં રહ્યું, એ સાઇન લે છે, પણ મને કોઈ જગ્યાએ વિશ્વાસમાં લેવામાં આવતો નથી એવું લખ્યું છે. હવે મનીષભાઈ જો પત્ર લખે તો આવો ઉલ્લેખ કરવાનો સવાલ એટલા માટે ના થાય કે ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે, યુવા ભાજપના છે, એમની કોઈ રજિસ્ટરમાં સહી લેવાની ન હોય. એટલે પત્રનો FSL થયા સિવાય જે પ્રકારની પોલીસે ઉતાવળ કરી છે, હું કહું છું એવું નહીં.
ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી 2 દિવસ પહેલાં વડોદરામાં હતા શંકરસિંહ વાઘેલા, તેઓ પણ બોલ્યા. વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી છે, તેઓ પણ બોલ્યા કે પોલીસે ભૂલ કરી છે, પણ કોંગ્રેસ આનો જસ લેવાનો પ્રયાસ કરે છે. ભલે અમને કહ્યું, પણ એને ભૂલ પોલીસને કરેલ છે એવું સ્વીકાર્યું. સૌ પ્રથમ હું એમાં જાઉં. સૌ પ્રથમ કાછડિયા પોતાને પૌત્રના લગ્ન હતા, 5 તારીખે જાન લઈને ગયા હતા. રાત્રે એમની લગ્ન વિધિ પૂરી થઈને 6 તારીખે પોતે પ્રેસ કોન્ફરન્સ પર અને કયા માર્ગે આ પોલીસ ચાલી રહી છે, કાયદો વ્યવસ્થા જેવું રહ્યું જ નથી એવું કહ્યું. ડૉક્ટર કાનાબાર જ્યારે પણ દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી અમરેલી આવતા એટલે ડૉક્ટર કાનાબારના ખંભે હાથ મૂકે કે સનિષ્ઠ વર્કર હોય તો ડૉક્ટર કાનાબાર છે ને, હું એને માનું છું, એની કોઈ પણ બાબત હોય સ્વીકારું છું. એમણે ટ્વીટ કર્યું અને વડાપ્રધાનને ટેગ કર્યું, મુખ્યમંત્રીને ટેગ કર્યું, હોમ મિનિસ્ટરને ટેગ કર્યું કે એક અડ્ડો બની ગયો છે. આજે એપી સેન્ટર અમરેલી બની ગયું ભ્રષ્ટાચારનું. મને ઠુમર સાહેબ એક વાત નથી સમજાતી તમારી વાત ઉપરથી કે અમરેલી એવું તો કેવો જિલ્લો છે, અમરેલીમાં જ્યારે પણ કોંગ્રેસ હોય, ભાજપ હોય, ક્યારેય પણ પોલિટિકલ વિવાદ થાય તો જાણે પ્રદેશથી અલગ હોય એવું જ લાગે. અત્યારના જુઓ કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રદેશના વડા નેતાઓ અમરેલીમાં ના બોલે છે, ના ડોક્યુ કરે છે. કોંગ્રેસમાં પણ તમે બધા કોંગ્રેસના સ્થાનિક અમરેલીના વરિષ્ઠ નેતાઓ તમે લડો છો તમારી રીતે. કોંગ્રેસના અમે કોઈ જિલ્લાના અથવા તો રાજ્યના વરિષ્ઠ નેતાઓને અમરેલીમાં ધામા નાખ્યા જ્યારે તમે ચોરો કર્યો અને વેકરિયા સાહેબને આમંત્રણ આપ્યું ત્યારે અમે કોઈ વરિષ્ઠને ન જોયા. એનું કારણ શું? અમરેલીને અલગ દેખાડવામાં આવે છે અથવા તો અમરેલી ઉપર અથવા તો તમારા નેતાઓ ઉપર વિશ્વાસ છે એટલે આઘારે છે? આઘાર રહેવાનું કારણ શું? બાકી તો સેના આખી ઉતરી જાય મેદાનમાં. જેમ કે અમે વાવમાં જોયું હતું કે ગુલાબસિંહ જીતાડવા માટે કોંગ્રેસ આખું ન્યા હતું, કેમ કે હું ખુદ વાવમાં હતો. તો અમરેલીમાં આટલો મોટો વિવાદ થાય, તમે પરેશભાઈ, પ્રતાપભાઈ, જેનીબેન આટલી બધી મહેનત કરો તો વરિષ્ઠ નેતાઓ કેમ નથી આવતા? તમે ના પાડી હતી? અમે કોઈ ના નથી પાડી, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષની વાત કરું. અમારી જે આગેવાની છે ત્યાં વરિષ્ઠ આગેવાની છે. હું વર્ષોથી જાહેર જીવનમાં છું, ધારાસભ્ય રહ્યો છું, પાર્લામેન્ટનો સભ્ય રહ્યો છું, સહકારી સંસ્થાઓ સાથે આજે પણ જોડાયેલો છું, ઇફકોના ડાયરેક્ટર તરીકે પણ વર્ષો કામગીરી કરી છે. એટલે કે પ્રદેશ લેવલના આગેવાન તરીકે અમને સમજીએ છીએ. પરેશભાઈ વિરોધ પક્ષના નેતા રહ્યા છે, પ્રતાપભાઈ ધારાસભ્ય છે અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે, વરિષ્ઠ આગેવાન, યુવા વરિષ્ઠ આગેવાન રહેલા છે. જેનીબેન છે મારી દીકરી તરીકે નહીં, પરંતુ મહિલા કોંગ્રેસનું પ્રદેશનું નેતૃત્વ કર્યું છે અને પાર્લામેન્ટ આ વખતે લડ્યા. અને પોતે જિલ્લા પંચાયતનું કામગીરી કરી ત્યારે પણ તેઓ અમારી પંચાયત પરિષદ છે તેમના મહામંત્રી બનાવ્યા. પંચાયત પરિષદમાં મહામંત્રી એટલે પ્રમુખ કરતા પણ ઊંચો દરજ્જો છે. એટલે બધા જ પ્રદેશ લેવલના આગેવાનો કોંગ્રેસ પાસે છે. એવી રીતે દિલીપભાઈ દેશની મહત્વની સંસ્થા ઇફકો, દુનિયાની નંબર 1 કોઓપરેટિવ સંસ્થા ઇફકોના ચેરમેન છે. નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા કે જે આખું નેશનલ કોઓપરેટિવ છે એનું મુખ્ય ગણાય છે, એમના પણ ચેરમેન, બુજકો મસલના ચેરમેન, બેંકના ચેરમેન છે, વરિષ્ઠ આગેવાન છે. રૂપાલાજી મોદીજી સાથે કામ કરતા તે વખતે પોતે શિક્ષક હતા, પછી રાજકારણમાં આવ્યા 91માં અને ધારાસભ્ય બન્યા. મોદીજી સાથે કામગીરી કરતા. મોદીજી પણ 12 વર્ષ સુધી દિલ્હીભાઈના બંગલામાં ત્યાં દિલ્હી રોકાયા છે. એટલે ત્યાં પણ વરિષ્ઠ આગેવાનો છે. એટલે વરિષ્ઠ આગેવાનો કોંગ્રેસમાં હોવાના કારણે, કોંગ્રેસ અને ભાજપમાં હોવાના કારણે પ્રદેશની નેતાગીરી અમારી સાથે ચર્ચા કરતી હોય છે. અમે કહીએ તો આવે, એક ભારતીય જનતા પાર્ટી બોલાવે તો પણ આવે, પરંતુ એવી જરૂર નથી પડી એટલા માટે કોઈ આવ્યા નથી. બાકી શક્તિસિંહ સાથે વાત થઈ છે, અમિતભાઈ સાથે વાત થઈ છે. એમણે આવું કામ જે કાર્ય દીકરીને છોડવા માટેનું કર્યું રાજકારણથી પર રહીને, એના માટે અમને અભિનંદન પણ આપ્યા છે. જેનીબેનને પણ ફોન ઉપર અભિનંદન આપ્યા છે. અને ગેનીબેન તો કદાચ હજુ પણ બેનને મળવા જવાના છે. ગેનીબેન એકમાત્ર અમારા સાંસદ છે, અમરેલીના ચૂંટાયેલા સાંસદ. કાયદાનું કામ કરશે તેવું બોલ્યા ત્યારે મેં કહ્યું કે કાયદાનું કામ કરે છે, આટલા બધા તમે તજજ્ઞ છો તો. અચ્છા, મને વીરજીભાઈ ટૂંકા સવાલનો જવાબ વિસ્તારથી જોઈએ. અમરેલીમાં જૂથવાદ છે કોંગ્રેસ ભાજપ? સાચું કહેજો. તો હું તમને એટલા માટે પૂછું છું કેમ કે તમે પોતાના છટાથી અને એકદમ સ્પષ્ટ વક્તા તરીકે અમે તમને વર્ષોથી સાંભળીએ છીએ, અને હું તમને એટલા માટે પૂછું છું કે અમુક જવાબ તમે એક રાજનેતા તરીકે નહીં પરંતુ એક નાગરિક તરીકે તમે આપો. અમરેલીમાં જૂથવાદ છે? કોંગ્રેસમાં અમારે નાનો મોટો જે પ્રશ્ન ચાલતો હતો બધો સોર્ટ આઉટ થયો છે. હવે કોંગ્રેસમાં કોઈ જૂથવાદ નથી, બધા જ મેં એક મંચ પર છે. અમારે પરેશભાઈ વચ્ચે
કદાચ નાનું મોટું નેતાગીરીનું વૈમનસ્ય હશે, પરંતુ આજે ખતમ થઈ ચૂક્યું છે. એ મને મોટા ભાઈ તરીકે ગણે છે. જેની બેનને પણ જાહેર જીવનમાં આગળ વધ્યા છે. બેનને હજી પણ આગળ વધારવા માટે મને ગઈકાલે જ મેં એક કાર્યક્રમમાં, પરમ દિવસે એક કાર્યક્રમમાં સાથે હતા અને ગઈકાલે પણ મારે વાત થઈ કે જેની બેનને કાંઈક નાનો મોટો પ્રશ્ન હોય મને પૂછી લે, બાકી જેની બેન જે કામગીરી કરે, વિજયભાઈ તમે જે કામગીરી કરો છો એ કામગીરીને અમને સ્વીકાર્ય છે ને સારી કામગીરી દીકરી માટે કરો છો, રાજકારણને પર રાખીને. એટલે અમારામાં કોઈ જૂથવાદ હવે કોંગ્રેસમાં રહ્યો નથી. ફ્લોર ઉપર પણ આવી જોયું હશે. અને કાર્યક્રમો પણ લગભગ મોટા ભાગે જ્યારે ત્યાં હોઈએ ત્યારે સાથે જઈએ છીએ. એક કાર્યક્રમમાં હું ને પરેશભાઈ એક જ ગાડીમાં ત્યાં ગયા હતા. કૌશિકભાઈ આવ્યા ત્યારે ઘણા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ લખ્યા હતા, એ નહોતા. હવે જૂથવાદનો પ્રશ્ન છે એ અમારે કોંગ્રેસ માટે જૂનો થઈ ગયો છે. જૂથવાદ અમારામાં હતો, સ્વીકારું છું, પણ ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ તો મને નાનો શબ્દ લાગે છે. ધુઆ નીકળી રહ્યા છે. એ ધુઆ ક્યારે ભડકો થઈ જશે અને શું થશે એ કેવું મુશ્કેલ બન્યું દીક્ષિતભાઈ. એટલે જૂથવાદ તો હું કહું છું એ શબ્દ ભૂલાઈ ગયો છે. મને અમારા કોંગ્રેસમાં જૂથવાદ તો હું સ્વીકારું છું. પ્રદેશ લેવલે હશે, અમારા જિલ્લા લેવલે તો અત્યારે અમારું જૂથવાદ ખતમ થઈ ગયું, પણ ત્યાં તો ધુઆ નીકળી રહ્યા છે. એનું કારણ શું તમને શું લાગે? અમરેલીમાં રહી તમે શું જોવો? ધુઆ નીકળી રહ્યા છે ને ગમે ત્યારે આગ પકડી શકે છે, સાથે કઈ હાથ મેળવવા પણ તૈયાર નથી. અમે દિલીપભાઈ ચૂંટણી લડતા ભાષણો કરતા, જોરદાર ભાષણો કરતા છે, તમે હાથ મેળવી શકતા હતા. એક અમારી સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી સંસ્થા હોસ્પિટલનું ઉદઘાટન હતું. રૂપાલાએ અમારી સાથે હાથ મેળવ્યા, હાથ ઊંચા કરીને એક બધા ખુશ થયા. ગવર્નર મહામહિમ નીકળ્યા તો એ અમને પરેશભાઈની સાથે હાથ મેળવતા નીકળ્યા. મનસુખભાઈ માંડવીયાએ પણ અમારી સાથે બહુ સરસ વાત કરી. પ્રફુલભાઈ પાનસીજે તો અમને મળવા આવ્યા હતા. કૌશિકભાઈ અમારો આજ સુધીનો વ્યવહાર, હું કે કૌશિકભાઈ મળી એટલે હાથ મેળવતા, એકબીજા બહુ સરસ વાત કરતા. પણ આ વખતે એનો અમારી સામે આંખ મેળવીને વાત કરવાનું પણ ન કરી શક્યા. એટલે મને લાગે છે કે જૂથવાદ હવે નાનો શબ્દ ભાજપ માટે થઈ ગયો. તમને લાગે સત્તાનો ઘમંડ આવી ગયો છે? મને લાગે સત્તાનો ખૂબ મોટો ઘમંડ આવી ગયો છે. આવો ઘમંડ તો મને લાગે મુખ્યમંત્રી કોઈને નહીં એવું હોય. નાની ભાઈ પોતાના દંડક તરીકેનું સીધું જ મળી ગયું છે ને એટલા મતેથી ચૂંટાયા. પરેશભાઈને મત મળ્યા નહીં કરતા લીડ એને વધારે મળી. પરેશભાઈ પણ સ્વીકાર્યું. એટલે એમને એમ થઈ ગયું છે કે બસ હું જ હોવો જોઈએ, હું જ હવે કરી શકું. અને એને જે શરૂ કર્યું છે એમાં મને લાગે છે ભારતીય જનતા પાર્ટીના અંદરના ખટલાક બહાર આવ્યા હોય. અને આમ પત્ર લખ્યો છે, પત્રમાં આવડો મોટો ભ્રષ્ટાચાર 40 લાખ રૂપિયાનો વહીવટ થાય છે, અમે નથી કહ્યું, એના ભારતીય જનતા પાર્ટી વાળાએ કહ્યું છે. અચ્છા, મને એમ કહો, તમે તો આટલા વર્ષોથી રાજનીતિમાં છો વીરજીભાઈ, મનીષ વઘાસિયાએ જે પત્ર લખ્યો, આપને લાગે છે કે આ એકમાત્ર વ્યક્તિ છે જેણે આ પત્ર લખી નાખ્યો છે? પાછળ કંઈ લાગતું નથી? બેકગ્રાઉન્ડ એકદમ ક્લિયર છે. એક મનીષભાઈ તે આરોપી છે, મનીષભાઈ જ આ બધું હાથે કાચા કાગળમાં લખી નાખ્યું. તમને એવું લાગે છે કે આટલી મોટું લિસ્ટ એ ખાલી વઘાસિયા એકલું લખી શકે? જ્યારે આપની પણ ચેનલ ત્યાં ગઈ હશે, પાયલ બેને પહેલી પત્રકાર પરિષદ કરી ત્યારે એમને બહુ જુદી જુદી રીતે પૂછવામાં આવ્યું. ઘણા વખતથી બેન ત્યાં નોકરી કરતી હશે એટલે પોતે સિઝન થઈ ગઈ છે કે આ પત્ર તમે લખ્યો છે, સહી કોની છે, તો FSL રિપોર્ટ કરાવો. 3 વખત બોલ્યા છે, મેં બરાબર જોયું છે આખું. 2 વખત તો બેક કરીને મેં જોયું છે. 3 વખત એક જ જવાબ કર્યો, મારી એક જ વાત છે, તમે પેલા FSL કરાવો. એનો અર્થ એવો છે કે મનીષભાઈ એકલા હોઈ શકે કે કેમ, એ કેવું મુશ્કેલ અમારા માટે પણ બન્યું છે, પોલીસ માટે પણ બન્યું છે. એટલે મનીષભાઈ એકલા નહીં હોઈ શકે. કિશોર કાનપરિયા પણ આમાં જોડાયેલા હશે. કિશોર કાનપરિયા જોડાયેલા હશે ત્યારે કિશોર કાનપરિયાને આવો ભ્રષ્ટાચાર ચાલે છે એવું ડોક્ટર કાનાબારે ટ્વીટ કરીને કહ્યું. દિલીપભાઈ પોતે ખોટી કાર્યવાહી જેવું કહ્યું. રૂપાલાએ પણ કીધું ઉતાવળ કરી ગયા છે. એનો અર્થ એવો લાગી રહ્યો છે. અને ધારાસભ્ય કોઈ બોલતા નથી. એને મેં પત્ર લખ્યું કે ચૂંટાયેલા ધારાસભ્ય તમારું શું છે? હું નથી કહેતો કે તમે પોલીસની કામગીરીને વખાણો, હું નથી કહેતો કે તમે વખોડી કાઢો, પણ જે અમરેલીની જનતાને, ગુજરાતની જનતાને એક દીકરીને રાત્રે પકડી ગયા ત્યારે કાયદાનું કામ કરશે એવું સાંસદ બોલ્યા છે. ત્યારે બંધારણની સંસ્થાના વડા છે, અત્યારે MP છે અમરેલીના. ગુજરાતના 26 MP પૈકીના હું પણ MP રહી ચૂક્યો, દિલીપભાઈ રહી ચૂક્યા, રૂપાલા અત્યારે ચાલુ છે, રાજ્યસભાના હતા 15 વર્ષ સુધી, કાછડિયા રહી ચૂક્યા. અમે બધા જ બોલીએ છીએ. તો ચૂંટાયેલા સાંસદ તમે તો બોલો, ચૂંટાયેલા ધારાસભ્ય તમે તો બોલો, એ કોઈ બોલતા નથી. એક વાત એવી, તમને બહુ વીરજીભાઈ પેટ છૂટી વાત કરું, એક વાત અમરેલીથી એવી આવે છે કે કોંગ્રેસ અને ભાજપના સિનિયર નેતાઓ નવા નેતાઓને ખતમ કરવા કાવતરા કરે છે. આ વાતમાં તથ્ય કેટલું, એટલે હું તમને થોડુંક વિસ્તારમાં સમજાવી દઉં કે જેટલા પણ અમરેલીના સિનિયર નેતા છે એમાં બધા ભાજપના પણ આવી ગયા અને એમાં કોંગ્રેસના પણ આવી ગયા. એ સિનિયર 5-6 નેતાઓ નવા નેતાઓને સ્થાન મળી ગમતું નથી અને એટલે નવા નેતાઓને ખતમ કરવા કાવતરા કરે છે.
આવી એક વાતો ને આવા આરોપ લાગી રહ્યા છે, આમાં કોઈ સ્પષ્ટીકરણ? એટલા માટે એ વાત સાથે હું સંમત ન થઈ શકું કે ભાઈ કસવાળાને સાવરકુંડલા ટિકિટ મળી. સાવરકુંડલાનું કોઈ બેકગ્રાઉન્ડ હતું જ નહીં. એના પૂજ્ય દાદા ભગવાન બાપા અમારા ધારાસભ્ય રહી ચૂક્યા છે, પણ એમનું કોઈ નેટવર્ક નહોતું, છતાં પણ એને સ્વીકારવામાં આવ્યા. પુરુષોત્તમ રૂપાલા કે દિલીપભાઈને પૂછ્યા વગર ટિકિટ મળે એવું હું માનતો નથી. અમારો પક્ષ હોય તો મને કે પરેશભાઈને અમારો પાર્ટી વિશ્વાસમાં લીધા સિવાય કોઈને ટિકિટ આપે એવું હું માનતો નથી. જેનીબેનને ટિકિટ આપી, સાંસદનો હું પણ ઉમેદવાર. જેનીબેનને ટિકિટ આપી ત્યારે અમને બધાને પૂછ્યું હતું, અમે જેનીબેનમાં સંમત બધા થયા. હું તો એના પપ્પા તરીકે બરાબર છે. પરેશભાઈ પણ સંમત થયા, પ્રતાપભાઈ પણ સંમત થયા, અને મારી કોંગ્રેસની નેતાગીરી પૂર્વ જે પ્રમુખો છે, અમારા પૂર્વ પ્રમુખોમાં અત્યારે હજુ પણ ઠાકરસિંહભાઈ મેતલિયા પૂર્વ ધારાસભ્ય પૂર્વ પ્રમુખ છે, ડીકે છે, પછી પંકજભાઈ કાનાબારી શંભુભાઈ છે, સોસા છે, સોસા તો પ્રોફેસર. આ બધાને પૂછવામાં ત્યારે જેનીબેનમાં બધા સંમત થયા. એટલે અમારામાં હવે ત્યાં કોઈ આ બાબત રહેતી નથી. એવું જ ભારતીય જનતા પાર્ટી કૌશિક ધારાસભ્ય બને એના માટે દિલીપભાઈએ સ્ટેટમેન્ટ કર્યું છે કે કૌશિક અમારો એક માન્ય ઉમેદવાર છે. નકર દિલીપભાઈ ત્યાં અધિકાર થતો. એ પોતે ધારીથી પણ લડ્યા છે, સાંસદ રહી ચૂક્યા છે, આવડી મોટી સહકારી સંસ્થાઓમાં છે, એમનો અધિકાર છે કે એ પોતે કોઈને કે એને ટિકિટ ન આપે એવું બની ન શકે, એને ટિકિટ આપે જ. તો પછી અત્યારના ખોટી ઊંધી રીતે કૌશિકભાઈનો વિરોધ કે એટલે દિલીપભાઈ બોલ્યા, ડોક્ટર કાનાબાર પણ બોલ્યા, કાછડિયા પણ બોલ્યા, આ બાજુ રૂપાલાએ બોલ્યા. તમે ખૂબ જૂથ જોયું હશે. હું તમને દાખલો આપી દઉં કે કોંગ્રેસનો કોઈ પણ વિવાદ હોય તો તમે ક્યારેય કોંગ્રેસની વિરુદ્ધમાં ન બોલો, એ સ્વીકાર્ય વાત છે, નેચરલી વાત છે કે પક્ષ માટે. પણ અમરેલી જ એક એવો જિલ્લો છે અને આ 4-5 નેતા જેવા છે કે જ્યારે કૌશિક વેકરિયાનું નામ આવ્યું તો તરત નરોવા કુંજરવા જેવા નિવેદન આવવા મળ્યા કે ના નામાં પોલીસે ઉતાવળ કરી. એટલે આડકતરી રીતે તો વેકરિયા ઉપર જ આરોપ થયો. તો આવું કેવી રીતના? જો તમે એમ કહો છો કે સપોર્ટમાં છે તો હવે વિરોધ કે? દિલીપભાઈ તો પોતે જેલમાં મુલાકાત કરવા પણ ગયા હતા, ભાજપ તરફથી ગયો છે એવું પોતે સ્ટેટમેન્ટ પણ આપ્યું છે. એટલે કૌશિકભાઈ આવી ભૂલ કરે છે. શરૂઆતમાં જયારે ધારાસભ્ય બન્યા છે ત્યારે ખ્યાલ ન હોય. અત્યારે જયારે દંડક બન્યા અને આવડું મોટું ભ્રષ્ટાચારનું 40 લાખ રૂપિયાનો હપ્તો ચૂકવાય છે, એક દુકાનેથી ચૂકવાય છે, એનું બિન સત્તાવાર એક રજીસ્ટરની કોપી પણ પરેશભાઈ સુધી પહોંચી છે. મને પરેશભાઈ આડકતરી રીતે સ્વીકાર્યું અને સીધી અમે આવી બાબતમાં કોઈ ઊંડાણમાં પડીએ પણ નહીં. એટલે એ કોપી પણ પહોંચી છે કે ગિફ્ટ આર્ટિકલ નામની જે ઓફિસ છે ત્યાંથી હપ્તા લેવાય છે. અત્યારે ગિફ્ટ આર્ટિકલની ઓફિસનું નામ બદલીને આંગડિયા પેઢી કરી નાખ્યું છે. એનો સીસીટીવી ફૂટેજ મગાવે તો કેટલા કોન્ટ્રાક્ટરો ત્યાં શું કામ આટલી વખત ગયા છે, કેટલા અધિકારીઓ શું કામ આટલી વખત ગયા છે. મને તો ભાજપના અંતરના વર્તુળોમાંથી જાણવા મળ્યું કે ત્યાં કવર બનવા જાય છે. આપ તો 40 લાખનો નહીં, પણ રેતી ખનનનો હપ્તો 2 કરોડ ને 40 લાખનો છે. દારૂનો 220 કરોડની ડ્રગ્સ પકડાય અમરેલી, નાનો એવું જીરો. ત્યારે આ હપ્તા તો ક્યાં હશે કેવું મુશ્કેલ છે. બહુ મોટા હપ્તા ચાલે છે. એટલે આ પહેલા સમર્થન એ કદાચ હું એટલા માટે એમ કહી, એ કદાચ મને એમ છે ભારતીય જનતા પાર્ટીના આ મોટા આગેવાનોના ધ્યાનમાં આવ્યું હોય ને કંઈક ને કંઈક આવ્યું હોય. એને સીધો કૌશિકભાઈ ઉપર એટેક નથી કર્યો કોઈ, પણ પોલીસની કામગીરી ખોટી છે એવું કીધું. એટલે પોલીસની કામગીરી ખોટી છે, એ કરાવનાર કોણ છે એ પણ જાણવું એમને હોય. અચ્છા, મેં આવું ઘણી બધી વખત અમરેલીમાં જોયું છે કે જ્યારે વીરજીભાઈ વાત કરતા હોય ત્યારે દિલીપભાઈની પણ જ્યારે વાત કરે ત્યારે એક મિત્ર તરીકે વાત કરે અથવા તો એક સારા કોમ્પિટિટર તરીકે વાત કરે. દિલીપભાઈ વીરજીભાઈની વાત કરતા હોય તો એક સારા કોમ્પિટિટરની વાત કરે. સિનિયર નેતા એકબીજાનું હાંચવ્યા કરે તો પછી નવા નેતા ક્યાંથી બનશે અમરેલીમાં? દિલીપભાઈ અમે તો ખાલી હું એક્ઝામ્પલ આપું છું. હું પછી પરેશ ધાનાણીની વાત હોય કે બીજા કોઈ સિનિયર નેતાની, રૂપાલા સાહેબની વાત હોય, જ્યારે પણ વાત કરે ત્યારે જૂના મિત્રો ઉપર સીધો પ્રહાર નહીં પરંતુ સારી વાત કરવાની, અને પછી નવા નેતા છે એની ઉપર એની કઈ બહુ સારી વાત નહીં કરવાની. તો પછી અમરેલીમાં તમારી સિવાય નેતા કોણ બનશે? એવું નથી. જેનીબેનની કામગીરી સારી થઈ. જેનીબેન તો તમારું ફેમિલી નહીં, મારું ફેમિલી નહીં, હું નહીં, પરેશભાઈ અને એટલે હું સમજાવું છું કે એ રૂહે પણ કદાચ કોઈ વાંધો ન ઉઠાવી શકે. એ સક્ષમ છે, એ સક્ષમ પોલિટિશિયન છે, એમાં કોઈ સવાલ નથી. પણ વીરજીભાઈ ઠુમ્મરના દીકરી છે એ ધ્યાનમાં રાખીને પણ કોઈ નથી બોલવાનું. એ તો આપ પણ જાણો છો કે કોઈના પુત્ર વિશે, સિનિયર નેતાના પુત્ર વિશે કોઈ જાહેર જીવનમાં બોલતું નથી. પણ નવા નેતા, મારે નેતા અમરેલીનું બનવું હોય તો એવા આરોપ લાગે છે કે સિનિયર નેતા અમરેલીમાં કોઈ નવા નેતા બનવા દેતા નથી અને બને પછી આવું થાય છે. એ વાત સાથે એટલા માટે સંમત. અત્યારે જે ધારાસભ્યો બન્યા છે ભાજપના હોય કે અમે હોય, હું તો 1990માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યો. ત્યાર પછી ઘણા યુવાન ધારાસભ્ય, પ્રતાપભાઈ એવા યુવાન સ્વીકાર્યા ત્યારે જ એને ટિકિટ મળી છે. જિલ્લા પંચાયતમાં તો મેં સામેથી ફોન કર્યો
પ્રથમ વખત જિલ્લા પંચાયત લડવા માટે પોતે સુરત હતા. મને કે કાકા હું ધંધામાં, મારા કાકાનો ભત્રીજાનો વ્યવહાર છે, Yes. અને છતાં પણ ફોન કરી મેં કીધું કે જિલ્લા પંચાયત તારે લડવાની હતી ને અહીંયા આવી જાય. પોતે આવીને ફોર્મ ભર્યું. જો મેં ઊભો ન કરવા માંગતા હોય તો એવું કહ્યું બી નહીં. વિરોધ પક્ષના નેતાની જ્યારે વાત આવી ત્યારે હું સિનિયર હતો. રાહુલ ગાંધી કદાચ ઈચ્છતા હતા કે પરેશભાઈ બને, મેં કોઈ વાત નથી કરી, મેં સંમતિ આપી છે પાર્ટીને. એવું દિલીપભાઈએ પણ આ બધી ટિકિટની વાત આવી ત્યારે બધી જગ્યાએ દિલીપભાઈ અને રૂપાલાએ સંમતિ આપી છે ને આ નવી નેતાગીરી ઊભી થઈ છે. મારી સામે ચૂંટાયેલો ધારાસભ્ય તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો, મેં સામેથી સુરતથી બોલાવીને પ્રમુખ બનાવ્યો છે. એવી જ રીતે બાબરામાં મેં પ્રમુખ બનાવ્યો. ભારતીય જનતા પણ યુવાનો જે છે એ પાછા ક્યારે ફેરફાર કરી નાખશે એ બીકના કારણે કદાચ થોડુંક મેં સમજીને ચાલી. મારા બે પ્રમુખો અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય. મેં જિલ્લા પંચાયતની જેને ટિકિટ આપી હતી, જિલ્લા પંચાયતના સભ્યો બધા મોટાભાગના ભાજપ સાથે જોડાઈ ગયા છે. એટલે એવા ડરથી અમે થોડું જોઈને વિચારીને કામગીરી કરીએ છીએ. ટકોરા મારીને લઈએ, આટલું પણ ટકોરા મારી લેતા હોય એમ અમારો કાર્યકર્તા ટકોરા મારીને આવે. અત્યારે અમારી જે નેતાગીરીમાં ડોક્ટર પ્રતાપભાઈ છે, પરેશભાઈ છે, હું છું, જેનીબેન છું, બધા ધારાસભ્યોને ભાજપ સ્વીકારતું તમને ન સ્વીકારે એવું બની શકે ખરું દીક્ષિતભાઈ? પણ આજે પણ હું કહી શકું કે પ્રતાપ હોય કે પરેશભાઈ હોય, અમે ક્યારે અમારી પાર્ટી સાથે દગો ન કરી શકી. એવા ટકોરાબંધ કાર્યકર્તા ઉભા કરવા માટે કદાચ એ પાર્ટી પણ વિચારતી, અમે પણ વિચારી. વીરજીભાઈ, આ સવાલ મને લાગે છે કે તમને ઇન્ટરવ્યુમાં કોઈ પૂછ્યો ને તમે ખુલીને વાત નથી કરી. આજ તમે ગુજરાત તક આવ્યા છો, તમે જાણો છો ગુજરાત તકને. તમે ક્યારે પક્ષથી નારાજ હતા અને શું કામ હતા? કેમ કે હતા એ તો બધાને ખબર છે. પક્ષ શું કામ હતા અને એનું સોલ્યુશન કેવી રીતે આવી ગયું? પક્ષની નારાજ એટલા માટે કે હું 2004માં સાંસદ ચૂંટાણો, 2000માં પછી ટિકિટ આપી, બધા સાંસદને ટિકિટ આપી. મારી ઉપર 1-2 ગુના દાખલ થયા હતા. હું આજ જાહેરમાં સ્વીકારું છું. અંબુજા સિમેન્ટ સામે હું આંદોલન કરવા જાઉં અને ત્યાંનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મારી સામે ખોટા આક્ષેપ કરીને કે વિરજીભાઈ મારી સોનાનો ચેન લૂંટી લીધો, વિરજીભાઈ મને માર્યો, વિરજીભાઈ મારું વોલેટ કાર્ડ લીધું, વિરજીભાઈ મને લૂંટનો ગુનો દાખલ થાય એટલે મને જામીન ન મળે. આવા કારણોસર પાર્ટીએ મારી સાચી વાત સમજવી જોઈએ. એ કદાચ ન સમજી શકી હોય એટલે હું નારાજ હતો. હવે પાર્ટી સમજી છે, નારાજગી ઓછી થઈ છે. ત્યારે તાત્કાલિક કરવી હું પણ ન કરાવી શક્યો. અચ્છા, અત્યારે 100% એવું કહી શકો કે તમે બિલકુલ નારાજ નથી? અત્યારે કોઈ સંજોગ, કોઈ બાબતોમાં નારાજ નથી. પ્રિયંકાજી અને રાહુલજી, શક્તિભાઈ, અમિતભાઈ અહીંયા જે કામગીરી કરે છે એના તમામ સપોર્ટ મને સાથે ચાલીએ. અત્યારે કોઈ નારાજગી અમરેલી જિલ્લામાં કોંગ્રેસની નથી. હું બીજાની વાત નહીં કરું, અમરેલી જિલ્લામાં કોંગ્રેસની નથી. ભારતીય જનતા પાર્ટી મેં કહ્યું, ગુજરાત કોંગ્રેસની વાત કરો. હા, ભારતીય જનતા પાર્ટી મેં કહ્યું કે ત્યાં ધુઆ નીકળી ગયા છે. એમ ગુજરાત કોંગ્રેસમાં નાના મોટા કોઈને એકા બજારને વૈમનસ્ય ન હોય એવું નથી. ફેમિલીમાં પણ હોઈ શકે છે. આ તો મોટું ફેમિલી છે એટલે નાના મોટા કોઈના સૈદ્ધાંતિક નાના મોટા મતભેદો હોઈ શકે છે. પરંતુ આજે અમરેલીમાં અમારે સૈદ્ધાંતિક મતભેદ નથી ને વૈચારિક પણ મતભેદ નથી, એટલું હું જરૂર સ્વીકારું છું. અચ્છા વીરજીભાઈ, તમે તો આટલા વર્ષથી અમરેલીમાં છો એક રાજનેતા તરીકે. મને એ ખબર નથી પડતી કે અમુક નેતા ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના બોલે ને અમુક નેતા ન બોલે, નિવેદન ન આપે. જેમ કે હીરાભાઈ નથી બોલતા, અમરીશભાઈ નથી બોલતા, છે તો અમરેલી જિલ્લાની દીકરીની જ વાત હતી. અને બીજું કે અમરેલીએ ઘણા પાટીદાર નેતાઓ પણ આપ્યા છે અને હું માનું ત્યાં સુધી 50%થી વધારે ધારાસભ્યો પણ પાટીદાર છે. તો જ્યારે શરૂ કર્યું ત્યારે પાટીદાર દીકરી સાથે અન્યાય એવી વાત હતી, પછી અમરેલીની દીકરી થઈ અને હવે એ રાજ્યની દીકરી છે અને એમાં કોઈ શંકા નથી. પણ આપની દ્રષ્ટિએ એની પાછળ કારણ શું? પાટીદાર અમુક નેતા ભાજપના કોંગ્રેસના બે નથી બોલતા, અમરેલી સિવાય. રૂપાલા સાહેબ બોલ્યા, હવે રૂપાલા સાહેબ કેટલી મુશ્કેલીથી બોલ્યા તમે હું બે જાણીએ છીએ. દિલીપભાઈ બોલ્યા, કાછડિયા બોલ્યા. પણ અમરેલી બહારના પાટીદાર નેતાઓ છે, અમરેલીમાં બીજા પક્ષના પણ નેતાઓ છે. હીરાભાઈ, અમરીશભાઈની વાત કરી, તો આ બોલતા કેમ નથી? હવે ખરેખર એમને બોલવું જ જોઈએ. હું જ કહું છું, સાચી બાબતમાં લોકશાહીમાં નહીં બોલીએ તો નહીં ચાલે. જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલનો હું દાખલો આપીશ. પત્ર વ્યવહારથી ચાલતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલે જવાહરલાલજીને ઘણી વખત સલાહ પણ આપી છે. કાશ્મીરનો મુદ્દો સુલટાવવાની વાત આવી ત્યારે જવાહરલાલજીએ એમને આગળ કરીને કાશ્મીરનો મુદ્દાની આખી જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલે આપી હતી. એમ તમારી લોકશાહીમાં, હું પોતે ચીમનભાઈનો ધારાસભ્ય હતો અને અમારે ત્યાં બરાબર વીજળીની એટલી બધી તંગી ઊભી થઈ, લોકોએ ઘઉં વાવી દીધા હતા. હું બોલવા ઊભો થયો, નવો હતો અને એટલું બધું સરકાર ઉપર મેં પ્રહારો કર્યા. ચીમનભાઈ મને બોલાવ્યો, આ હકીકતની વાત કરું છું. ચીમનભાઈ બોલાવ્યો અને કે વીરજી તું વિરોધ પક્ષનો ધારાસભ્ય નથી, શાસક પક્ષનો રૂલિંગ પાર્ટીનો ધારાસભ્ય છો અને આટલું આક્રમક રીતે વિધાનસભામાં બોલે આપણી સરકાર માટે કે આપણા માટે બરાબર નથી. મેં કીધું ચીમનભાઈ સાહેબ, તમને વડીલ માનું છું, તમે મને ધારાસભ્ય બનાવ્યો છે આટલી નાની ઉંમરે,
હું બહુ માનું છું, નરહરિભાઈ અમીનને પણ બહુ માનતો, મનુબાપાને પણ બહુ માનતો, દ્વારકાદાસ પટેલ પણ મારા બહુ મોટા ગજાના પાર્ટી આગેવાના, એને પણ હું માનતો. એમને જ્યારે મને બોલાવીને કહ્યું ત્યારે મેં કીધું ચીમનભાઈ, આ સરકાર ઉપર અવિશ્વાસની દરખાસ્ત આવે કે આ સરકારમાં બહુમતી લઘુમતીનો નિર્ણય કરવાનો આવે ત્યારે વીજળીની પેલી આંગળી ઊંચી થશે. પણ અત્યારે આ ખેડૂતોનો સવાલ છે, ખેડૂતોનો સવાલ છે ને ચીમનભાઈ, આ પરિસ્થિતિ ખેડૂત નિર્માણ થઈ હતી. હું ખેડૂતનો નાના કાર્યકર્તા તરીકે ખેતી કરીને અહીંયા આવ્યો છું, પથ્થર તોડીને અહીંયા આવ્યો છું. ત્યારે ખેડૂતની શું દશા છે ચીમનભાઈ, હું પાયામાં પહોંચ્યો છું, વાડી ખોદી છે, એટલે હું મને બહુ દુઃખ થાય છે, મારે બોલવું પડ્યું છે. હું એમાં જરાય જૂઠ નથી બોલ્યો અને મારી એક નૈતિક ફરજ મેં બજાવી છે. ને ચીમનભાઈ ત્યારે 6 કલાક દિવસની 6 કલાક રાતની 12 કલાક વીજળી આપવા માટેનો તે વખતે નિર્ણય કર્યો હતો. મને ગમ્યું. એમ કોઈ પણ આગેવાનો, તમારી ચેનલ મારફત હું કહેવા માંગુ, કોઈ પણ આગેવાનો, હીરાભાઈ હોય કે અમરીશભાઈ હોય, સાચી બાબતમાં અમરીશભાઈ તમે પણ નહીં બોલો તો રાજકારણ લાંબુ નહીં ચલાવી શકો. હીરાભાઈ તમે પણ રાજકારણ લાંબુ નહીં ચલાવો. અમે બોલ્યા છીએ, અમારા નેતાઓ પાર્ટીમાં પણ બોલ્યા છે, દિલીપભાઈ બોલ્યા છે, કાછડિયા બોલ્યા છે, નાનાભાઈ બોલ્યા છે. એટલે સિનિયર વાત કરો, હાલ જુનિયર કાર્યકર્તાઓ આગેવાનોને કહું છું, તમારે સાચી વાત તમારી પાર્ટીમાં પાર્ટી ફ્લોરમાં રહીને કેવું જોઈએ. તમે સ્ટેટમાં પણ સ્ટેટમેન્ટ પાર્ટી ફ્લોરમાં રહીને કામ ન થઈ શકે ત્યારે સ્ટેટમેન્ટ કરીને પણ કેવું જોઈએ. પણ કેવું જોઈએ, સાચી વાત નહીં કરીએ તો રાજકીય જાહેર જીવનના આગેવાન તરીકે વાત બરાબર નથી. ભવિષ્યમાં ભારે મોટી ઊભી થશે, ઉણપ ઊભી થશે અને એનો પછી ખાડો ક્યારેય નહીં પૂરી શકાય. વીરજીભાઈ, અમે ઘણા દિવસથી વેકરિયા સાહેબને ગોતવાના પ્રયાસ કરીએ છીએ. તમે તો અમરેલીમાં જ રહો છો. છેલ્લા 20 દિવસમાં વેકરિયા સાહેબ તમને ક્યારે મળ્યા? ક્યારેય પાયલ મુદ્દે વાતચીત, તમે સવાલ પૂછ્યા અથવા તો એમણે કંઈ કીધું? આજે 23મો દિવસ કદાચ છે કે 24મો દિવસ છે, એકાદ દિવસનો કદાચ મારો નાનો મોટો ફરક પડ્યો. આ ફરિયાદ દાખલ થઈને પાયલને જેલમાં હવાલે કરી ત્યાર પછી એક બેસનામાં અમે ભેગા થઈ ગયા હતા. મારી સામે ના ચાલી શક્યા, સાઈડમાંથી અંદર જવા પણ જે એને મારે નીકળવાનું અને એને આવવાનું એક રસ્તો જ એવો હતો કે એમને અમારે સામું આવવું જ પડે. તો પોતે બીજા કાર્યકર્તા સાથે સાઈડમાં ઉભા રહીને વાતો કરવા ગયો. હું એને રામ રામ કરવા ગયો. ત્યાર પછી કૌશિકભાઈ મારી સામે આંખ ઊંચું કરીને જોઈ શક્યા નથી. અમારો વ્યવહાર હોવા છતાં જોઈ શક્યા નથી. ભારતીય જનતા પાર્ટીમાં એક અમરેલી જિલ્લો જેવો છે કે કોંગ્રેસમાં અમરેલી જિલ્લો એવો છે કે પરેશભાઈ બધાને મળવા નીકળે, પોતે ચૂંટણી લડતા હોય છતાં ભાજપને કાર્યાલય કે ભાઈ મતદાર તરીકે ઉમેદવાર તરીકે એવો છાપ મત આપજો, લોકોને ન ગમે પણ અમે વ્યવહાર રાખીએ છીએ. એમ દિલીપભાઈની પાસે મોટા અત્યારે નેતા છે, મારીથી વડીલ પણ છે. એ મારી બાજુમાં જ બેંક છે, જમીન વિકાસ બેંકનો હું પોતે ત્યાં ડાયરેક્ટર છું, ચેરમેન અમારા ડાયરેક્ટરનો હોદ્દો છે. ભાઈ દિલીપભાઈ બાજુમાં ખેતી મધ્ય સહકારી બેંકના, હું પણ મળવા જાઉં છું. એ પણ મારી ઓફિસમાં મળવા આવે છે. નાના મોટા કોઈ પ્રસંગ, મારા ફાર્મની બાજુમાં હમણાં એક પ્રસંગ હતો, સમૂહ લગ્ન બાજુમાં જગ્યા હતી. દિલીપભાઈને મેં કીધું ચાલો ફાર્મ ઉપર ચા પીતા જા, ધરતીમાં જ ક્યાં આવ્યા. એવો જ અમારે રૂપાલાને પણ ઠાકરજીભાઈને પણ વ્યવહાર એવી રીતે લગ્ન પ્રસંગમાં અમે બોલાવીએ છીએ, જઈએ છીએ, આવીએ છીએ. કાછડીને ત્યાં લગ્ન હતા, હું પણ જઈ આવ્યો હતો. પણ અત્યારે જ આ લોકો એવા એક ઓલા ઉપર આવી ગયા છે કે અમારી સાથે આંખ મિલાવીને પણ જોઈ શકતા. જનક દાખલા તરીકે મારી સામે ચૂંટાયેલ થાય મારે વાત કરે, મારી સામે હાથ મેળવી નથી શકતો. કૌશિકભાઈ અમારે હાથ મેળવી શકતા પણ આથી એ પણ બંધ થઈ ગયું છે. કૌશિકભાઈ બદલાઈ ગયા છે એવું લાગે? મને લાગે છે સંપૂર્ણ બદલાઈ ગયા છે. એમને પોતાના મનમાં આઘાત પણ હોય છે કે મારીથી ચાલી ભૂલ થઈ ગઈ છે, પણ બોલી શકાતું નથી કારણ કે પડઘો પાડવા ગયા તો હમું પડ્યું છે. અમરેલી જિલ્લો કે એવો જિલ્લો છે કે ગુજરાત રાજ્યની સ્થાપનાના પ્રથમ મુખ્યમંત્રી આપનાર જિલ્લો અમરેલી છે. મૂળદાસની ભૂમિ એટલે અમરેલી છે. મૂળદાસ તો કોઈ વાંક નહોતો. એક દીકરી ઉપર આક્ષેપ આવ્યો ત્યારે મૂળદાસે પોતે સ્વીકારી લીધો આ ભૂમિ છે. ગુજરાતમાં વીરજીભાઈ બધા એવું કહે છે કે કોંગ્રેસના જીવમાં જીવ આવ્યો, પાયલનો મુદ્દો આવ્યો એટલે. પાયલના મુદ્દા તરીકે કોંગ્રેસને ફાયદો થયો હોય તો મને ગમશે, પણ અમે કોઈ પાર્ટી તરીકે આ મુદ્દો ઉપસ્થિત નથી કર્યો. જ્યારે બિલ્કિસ બાનુનો પ્રશ્ન ચાલતો ત્યારે વિધાનસભામાં બિલ્કિસ બાનુ ગુજરાતની દીકરી છે કે કેમ, ફાયદો થયો છે કે નહીં તમને શું લાગે? રાજકીય એક ઉપર આવી જાઉં છું. બિલ્કિસ બાનુ ગુજરાતની દીકરી છે કે કેમ એવું હું પૂછ્યું. હમણાં કાઠી સમાજની દીકરી છે અમારી, પોલીસમાં છે. એમના ભાઈને અને દલિત સમાજ વચ્ચે વયમનસ્ય ઊભું થયું એટલે દીકરીને 4 દિવસ પૂરી દીધી, પછી ફિનાઇલ પીધું. એમાં કાઠી સમાજ ભેગો થયો. 2000 કાઠી સમાજ ભેગા થઈ. મેં ફોન કર્યો કે રાજકીય આગેવાન તરીકે નહીં પણ એક સામાજિક આગેવાન તરીકે દીકરીને ન્યાય મળે એના માટે તમે કહેતા હોય કે અમે બધા અત્યારે કાઠી સમાજના દરબારો ભેગા થયા છે, પણ તમે આટલી લાગણી વ્યક્ત કરી બહુ સારી છે. એમ આ પાયલમાં અમે કોઈ રાજકારણ કરવા માંગતા નહોતા, પાયલને ન્યાય મળે એના માટે હતા. પણ લોકોના મનમાં એવું થયું છે કે કોંગ્રેસ લડી શકે છે અને એના કારણે પાર્ટીને ફાયદો પણ થઈ શકે છે. અચ્છા, ગુજરાત કોંગ્રેસની એક બે વાત કરી લઉં. પહેલા એક ટાઈમ હતો જ્યારે મારે પત્રકારત્વ સમયમાં 14 વર્ષ ઉપર થયા છે, 14 વર્ષ જેવા. મેં જોયા છે કોંગ્રેસને રેલીઓ કરતા ને ગાંધીનગરમાં રસ્તાઓ રોકતા. મેં જોયા છે કોંગ્રેસના કાર્યકર્તાઓને વિરોધ પ્રદર્શન લઈ એમનું ડિટેન થતા, બેનરો દેખાડી રેલીઓ કાઢતા.
છેલ્લા ઘણા ટાઈમથી આ પ્રથાઓ કોંગ્રેસે જાણે બંધ કરી દીધી એવું લાગે છે. મેં છેલ્લે ગુલાબસિંહની જીત માટે આખી ગુજરાત કોંગ્રેસને ત્યાં વારાફરતી જોઈતી, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલથી માંડીને બધા યુવાઓને સિનિયર. આવું કોંગ્રેસે બંધ હું કામ કરી દીધું છે? નંબર 1. અને કોંગ્રેસની આક્રમકતા એ ગાયબ થઈ ગઈ છે, એની પાછળનું કારણ છે? કોંગ્રેસે બંધ કર્યું નથી, પરંતુ લોકો આજે સરકાર સતત આમની આવી 35 વર્ષથી, એટલે લોકો ગભરાઈ ગયા છે, ડરી ગયા છે. એટલે અમે લોકોને બોલાવી, સાચી વાત, ખાતર મળતું નથી, ફરિયાદો કરે, આંદોલન માટે બોલાવી, લોકો આવતા નથી. એવું અમારું જ છે એવું નહીં. કિસાન સંઘ પણ આંદોલન કરે વીજળી માટે, લોકો આવતા નથી. ભારતીય જનતા પાર્ટી કોઈ કાર્યક્રમ કરે, ભાડું બસમાં લઈ જાય, લોકો આવતા નથી. લોકોનો એક માનસ બદલાયું એવું લાગે છે. શિક્ષકોને થતો અન્યાય માટે શિક્ષકો અમારી પાસે રજૂઆત કરે પણ આવે નહીં. એટલે એક માનસ બદલાયનું કારણે આ પરિસ્થિતિ કદાચ નિર્માણ હોઈ શકે. પણ હું તમને કહીશ કે હું 17માં જ્યારે ધારાસભ્ય ચૂંટણીની પહેલા અમારું એક 16માં આંદોલન ચાલતું હતું. આંદોલન ચાલતું હતું ગાંધીનગરમાંથી, પછી મેં ધારાસભાને ઘેરાવનો કાર્યક્રમ આપ્યો. એ ધારાસભાના ઘેરાવનો કાર્યક્રમ એટલે 10 થી 12 ફૂટ ઊંચી દિવાલ. મને પોતાને ખબર નથી, આજે પણ હું કહું છું મને ખબર નથી. એ દિવાલમાં મેં હાથ મારીને સીધો એવો ઠેકડો માર્યો કે હું વિધાનસભાની ઉપર ચડી ગયો. હું આજે તમને કહું કે મારે ચડવું હોય કે કોઈ માણસને ચડવું તો ન ચડી શકે. પછી હવે વિધાનસભાએ ત્યાં તાર મારી દીધા. 12 ફૂટની દિવાલ ઉપર કોઈ ચડી જાય એવું કલ્પના નહોતી. હું ચડી ગયો હતો એક તે દિવસે, કારણ કે જનૂન એટલા માટે હતું. એને જનૂનનું કારણ એ હતું લોકો સાથે. જનૂન હાર્દિકે પણ કાર્યક્રમો કર્યા. હાર્દિક અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણું. હાર્દિકે પણ કાર્યક્રમો કર્યા. હવે હાર્દિક કાર્યક્રમ કરે ત્યાં કાર્યક્રમ નહીં થઈ શકે. એટલે લોકોમાં જનૂન ખતમ થયું છે, એ લોકશાહી માટે ખતરનાક છે. અમે કાર્યક્રમ કરીએ કે કોઈ પણ પાર્ટી, આપવાળા પાર્ટીવાળા કાર્યક્રમ કરે ત્યારે લોકોએ સાચી વાતમાં જોડાવવું પડશે. સાચી વાતમાં નહીં જોડાય તો લોકશાહી ખતરામાં આવી જશે. એટલા મારે આપની ચેનલ મારફત દીક્ષિતભાઈ મારે ગુજરાતની જનતાને વિનંતી કરી કે ગુજરાત તો એક એવું રાજ્ય છે કે અંગ્રેજો સામે આંદોલન કરવા માટે કોઈ પહેલ કરી તો સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીએ પહેલ કરી છે. આ રાજ્ય આજે સરદાર માટે મારે ભીખ માગવી પડે? કરમસદ માટે સરકારને કહેવું પડે કે તમે રોજ સરદારના સ્ટેચ્યુની વાતો કરો છો, તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરો છો, કરમસદનો શું વાંક છે? પણ વિજયભાઈ, મોટી મોટી કોંગ્રેસને તમે બધા વાતો કરો પણ જીતી તો શકતા નથી, એનું કારણ એ તો લોકોનો સવાલ છે. તમે એનો મતલબ તો લોકોનો સવાલ છે. અમારી સાચી વાત લોકો સ્વીકારતા નથી, હું સ્વીકારું છું. અચ્છા, એવું બને કે લોકો તમારી વાતને જ સાચી નથી માનતા. સાચી વાત છે, હું સ્વીકારું છું. અમે સાચી વાત કરી તો લોકો અત્યારે સાચી વાત માનતા ઓછા થઈ ગયા. અને આજે તમને કહું છું, તમે સારો પ્રશ્ન કર્યો, મને ગમ્યો છે દીક્ષિતભાઈ. તમે જો ટીવી મીડિયા, પ્રેસ મીડિયા જે સમાચારો અત્યારે બનાવે છે, એટલે એક વાર તો અમે બેઠા હોય છે જ્યારે જાહેર બોલ આ છાપાનો ભરોસો નહીં, કાલ આમ લખશે. અત્યારે યુટ્યુબર ઉપર ભારે મોટો હોય વિશ્વાસ ઉભો થયો છે. યુટ્યુબર જે નાની ચેનલો આપણી ચાલે છે એની ઉપર લોકોનો વિશ્વાસ એટલો બધો ઊભો થયો છે કે મોટી મોટી ચેનલો, દેશ લેવલની, દુનિયા લેવલની ચેનલો, BBC જેવી ચેનલો છે, એની ઉપર વિશ્વાસને બદલે યુટ્યુબ ચેનલ ઉપર વિશ્વાસ વધ્યો છે. એટલે લોકોનું માનસ બદલાયેલું સ્વીકારવું પડ્યું. આજે છાપા ઉપર ભરોસો કેટલો કેમ રાખે છે તમે પોતે સ્વીકારજો. હું બોલીશ તો કોઈકને ખોટું પણ લાગે, બની શકે. એટલે હું બહુ ખુલ્લી એ બાબતમાં નહીં, પણ લોકોની નાની વાતો પર જે સાચી વાત છે એ સ્વીકારવા માટેની હવે મને એમ છે સમજણ શક્તિ વધતી જાય છે. આજે અહીંયા જે સમાચાર પ્રસિદ્ધ થાય, જે પેપરમાં કાલે પ્રસિદ્ધ થવાના, પણ યુટ્યુબ અને સોશિયલ મીડિયા આવ્યા પછી લોકોને એક વધતી જાય. એના કારણે વોટ્સએપ યુનિવર્સિટીનું નામ મળ્યું છે. એ વોટ્સએપ યુનિવર્સિટીમાં ખોટા સમાચારો પ્રસિદ્ધ કરાવીને ભારતીય જનતા પાર્ટીએ લોકોનો અમારે ખોટા બદલી નાખ્યા છે. આજે દેશ ક્યાં પહોંચ્યો છે, આજે ડોલર ક્યાં પહોંચ્યો છે. એ જ ડોલર માટે દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી બોલતા હતા કે સરકારની આબરૂ આજે ખાઈમાં જઈ રહી. બોલી શકે છે? એટલે લોકોને મોટા ચેનલો કરતાં પણ નાની ચેનલોમાં વિશ્વાસ વધ્યો છે. એટલે રાજકીય બાબતોમાં અમારું ન સ્વીકારી શકે. એવું જ પહેલાં ગાંધીજીને થતું હતું. ગાંધીજી જ્યારે આંદોલન કરવા નીકળ્યા ત્યારે લોકો જોડાતા હતા, પછી જોડાતા હતા. એમ અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે રાહુલ ગાંધીજીને એકવાર લોકો આ માનતા, પણ અત્યારે રાહુલ ગાંધીજીનો વિશ્વાસ બહુ વધ્યો છે. અચ્છા, રાહુલ ગાંધી ઉપરથી યાદ આવ્યું, ગુજરાત આવવાના હમણાં વહેલા મોટા કંઈ વાત? એક કાર્યક્રમ ગોઠવવા માટેની વાત ચાલી રહી છે, યાત્રા માટેની, સોમનાથથી શરૂ કરીને પેદલ થોડુંક જે ચાલવા માટેની. ક્યારે ગોઠવાય, કદાચ મને બજેટ પછી પણ ગોઠવાય, આવવાના છે. અને એને કહ્યું છે, પાર્લામેન્ટમાં કહ્યું છે, ગુજરાત PM જીતેંગે. એટલે ગુજરાત ઉપર કોન્સન્ટ્રેશન વધારવાના છે. ગુજરાત ઇસ બાર હમ જીતેંગે. રાહુલ ગાંધી એટલા ફમથી બોલ્યા છે, પાર્લામેન્ટમાં બોલ્યા છે. અને પ્રિયંકા ગાંધી છે. 100% લોકોનો આ વખતે અમારી ઉપર વિશ્વાસ વધવાનો છે. લોકોને સમજાતું થતું ગયું છે. અમે આ વખતે આ પાયલનું આંદોલન કર્યું એટલા માટે હું નથી કહેતો,
પણ પાયલનું આંદોલન કર્યું ને જે યુટ્યુબ ને સોશિયલ મીડિયાના કારણે અમને જે આ બધી મળીને પોલીસને સસ્પેન્ડ કરવા પડ્યા એ અમારા કારણે નહીં પણ લોકો જોડાવાના કારણે બન્યું છે. એમ લોકો કોંગ્રેસ સાથે જોડાવાના અને સાચી વાત સમજાતી થતી હોય એવું મને લાગે છે અને ભવિષ્યમાં સમજાય એટલે કોંગ્રેસ સત્તામાં પણ આવી શકે છે. છેલ્લા એક બે સવાલ. પાયલને ન્યાય મળી ગયો છે, હજી બાકી છે? નથી મળ્યો તો કેટલો બાકી છે? પાયલને ન્યાય હજી પોતાને નિર્દોષ જાહેર કરી દીધી છે. 169 એટલે જો આપણી આઈપીસી કલમ અને 189 ત્યારે 20 કલમ એ કલમ પ્રમાણે હવે પાયલ ઉપર કોઈ ચાર્જશીટ થવાનું નથી, કારણ કે પોલીસે એફિડેવિટ કોર્ટમાં આપ્યું છે, હવે ચાર્જશીટ નહીં કરે. એટલે પાયલને પોતાને નિર્દોષ જાહેર કરીને કાલે નિલીપ રાય આવ્યા ત્યારે મને બિન સત્તાવાર રીતે એવું જાણવા મળ્યું કે નિલીપ રાયે પીઆઈને એમ કહ્યું કે તમને ખબર નથી પડતી પીઆઈ છો, રાત્રિ દીકરીને પકડી શકાય, સુપ્રીમ કોર્ટના આદેશો નથી વાંચ્યા, એવું બોલતા હતા. મને કોઈ પ્રેસ મીડિયામાં કહ્યું કે નિલીપ રાય પીઆઈને આવી રીતે પોલીસ જાહેરમાં બોલ્યા છે. એટલે મને લાગે છે કે પાયલના કારણે કોંગ્રેસને જરૂર નાનો મોટો એક અવાજ ઉઠાવવાની તક મળી છે, પરંતુ પાયલ દીકરી તરીકે આ અવાજમાં જેમ ઉઠાવ્યો છે, પાર્ટી તરીકે કોઈ અવાજ ઉઠાવ્યો તમારું ક્યાંય બેનને પણ લગાવ્યું. તમારા રાજકીય મિત્ર દિલીપભાઈ નોકરીનો વાયદો કર્યો છે. દિલીપભાઈ વાયદો કર્યો છે, દિલીપભાઈ વાયદો નિભાવશે એવું મને વિશ્વાસ છે, કારણ કે અમારા સુધીના અમારા એકાબીજાને ક્યારેક નાની મોટી યાદો ઓફ રેકર્ડ કહું, રેકર્ડ ઉપર કહું, ઓફ રેકર્ડ કહું, અમે ચર્ચાઓ કરી લેતા કે આ બાબતમાં આમ છે, એવું તો થતું હોય છે. એટલે મને વિશ્વાસ છે કે દિલીપભાઈ બોલ્યા છે એમાં કોઈ જાતનો ફેરફાર નહીં કરે. ગુજરાત કોંગ્રેસને વિરજી ઠુંબરની છેલ્લી સલાહ. ગુજરાત કોંગ્રેસને કોઈ સલાહ આપી હોય, સારી સલાહ, કડવી આપજો, સારી સલાહ તો બધા આપશે. ગુજરાત કોંગ્રેસને કોઈ સલાહ આપી હોય 2027 જીતવા માટે, ઊભા થવા માટે, તો વિરજીભાઈ કોંગ્રેસને શું સલાહ આપશે? મારી સલાહ કોંગ્રેસને એટલી જ છે કે જેમ રાહુલજી અને પ્રિયંકાજી અત્યારે આ દેશ માટે લડે છે, એમ પ્રદેશ કોંગ્રેસે લડવું પડશે અને આગળ આવવું પડશે. શક્તિસિંહભાઈને પણ હું કહેવા માંગુ છું, અમિતભાઈને પણ કહેવા માંગુ છું, ચૂંટાયેલ ધારાસભ્યને કહેવા માંગુ છું અને ગુજરાતના સંગઠનને પણ કહેવા માંગુ છું. જેમ અમરેલી જિલ્લામાં અમે તાત્કાલિક કોઈ વરસાદ અતિ પડે અમે આંદોલન કરીએ છીએ, એમ ગુજરાતના તમામ જિલ્લામાં આવા આંદોલન માટે ગુજરાતની કોંગ્રેસે આગળ આવવું પડશે અને તો જ લોકોમાં આપણે સ્વીકાર્ય બનશું. અને એના માટે શક્તિભાઈને ખોટું નહીં લાગે, અમે મિત્રો છે, અમે ધારાસભ્ય 90માં સાથે રહ્યા છે, અત્યારે રાજ્યસભાના પોતે સાંસદ છે અને રાજ્યસભાનો પહેલો મત આપવા માટે કીધું કે શક્તિબેન ફાળવણી કરવાની, ત્યારે મેં કીધું મને શક્તિબેન ફાળવણી કરજો, મારે શક્તિબેનને મત આપવાનો છે. ત્યારે કદાચ પેનલ હશે તો મેં શક્તિબેનને મત આપવા માટે કીધું, મને આપવા મારો એકડો શક્તિભાઈમાં જ આપજો, અને મેં આપ્યો હતો. એટલે આવી ત્યારે ભાઈ પણ લડતા હતા, ભરતભાઈ સોલંકી પણ લડતા. એટલે શક્તિભાઈ મારા મિત્ર છે અને પોતે અત્યારે ઘણી મહેનત કરી રહ્યા છે. હવે રોડ ઉપર ઉતરવા માટે જેમ રાહુલજી આવે છે અને જેમ પ્રિયંકાજી રોડ ઉપર ઉતરી જાય છે એમાં ઉતરવું પડશે. અચ્છા, હું ભૂલી જતા, આજે રાહુલ ગાંધીનો કાર્યક્રમ છે, એની એક બે માહિતી તો આપી દો. શું છે મૂળ, શું છે, શું કરવા પ્લાન છે, ક્યાંથી ચાલવું છે? એટલા માટે કે રાહુલ ગાંધી પાર્લામેન્ટમાં બોલ્યા છે કે આ વખતે કોંગ્રેસને ગુજરાતમાં સત્તા લાવવી છે, એટલા માટે આની ઉપર કોન્સ્ટિટ્યુશન ગુજરાત રાજ્ય ઉપર વધારવું છે એવું લાગી રહ્યું છે. અને એટલા માટે રાહુલજી અહીંયા આવશે અને કાર્યક્રમો કરશે. એક જ કાર્યક્રમ કરશે નહીં, હવે સતત કાર્યક્રમો કરશે એવું એમણે કહ્યું છે અને કરવાના છે. પ્રિયંકાજી પણ આવશે, પ્રિયંકાને કદાચ ગુજરાતની જવાબદારી પણ સોંપે એવી પણ અમારી એક ચર્ચાઓ ચાલી રહી છે. હવે જોઈએ છે ત્યાં એઆઈસીસીમાં જે નિર્ણય થાય છે અમે સ્વીકારી લઈશું. છેલ્લો સવાલ, કૌશિક વેકરિયાને શું સલાહ આપવા માંગશો? કૌશિક નાની ઉંમરે આવડું મોટું પદ મળ્યું, નાનું પદ નથી, મેમ્બર ઓફ એસેમ્બલી, લેજિસ્લેટિવ એસેમ્બલી, ઘણા ધારાસભ્યો બોલતા નહીં આવડતું હોય, એટલે તમે કાયદા ઘડવાના એક મહત્વના જવાબદાર સભ્ય બન્યા છો. ત્યારે કાયદો કાયદાનું કામ કરે, બંધારણ બંધારણની રીતે ચાલે અને પોલીસને એના સિવિલ કોડ ઉપર કામગીરી કરવા માટે તમે ફરજ પાડો, ખોટી કામગીરી ન કરાવો એ મારી એને સલાહ. આ સરઘસ કઢાવવા પાછળ કૌશિક વેકરિયાનો કેટલો હાથ? મોટો હાથ હશે હું માનું છું. એમના પીએ પાછળ રખડતા હતા, અત્યાર સુધી એનો પીએ પાછળ ચાલે, આ છે ગલીમાં ચાલો, આ ગલીમાં દેખાડતા જાય છે. અને એના પીએ પર તે દિવસે ફેસબુક પર કહ્યું, અત્યાર સુધી મોરલા બોલે છે સાંભળ્યું છે, આ વખતે તો કુકડા બોલ્યા છે. એનો અર્થ શું હોઈ શકે? મારો પીએ કેવી રીતે જઈ શકે? દીક્ષિતભાઈ, મારો ડ્રાઈવર અત્યારે નીચે ઉભો, મારી ગાડી બેઠો, મારો ડ્રાઈવર મને પૂછ્યા કેવી રીતે અત્યારે ઉતરીને ક્યાંય ચા પીવા જઈ શકે? એનો અર્થ એવો છે કે. ખૂબ ખૂબ ધન્યવાદ વીરજીભાઈ, અમારી સાથે આપ જોડાયા, ઘણી બધી વાતો કરી, ઘણી બધા ખુલાસા કર્યા અને અપેક્ષા રાખીએ કોંગ્રેસ થોડીક વધુ આક્રમક થાય, તમારી જેમ અમરેલીમાંથી ગુજરાત કોંગ્રેસ કંઈક શીખ મેળવે. તો વીરજીભાઈ ઠુંબરને આપ સાંભળ્યા. હજુ અમરેલીના ઘણા બધા નેતાને મળવાનું બાકી છે અને આ કાર્યક્રમ થકી હું પણ એક નાનકડી એવી જાહેરાત કરી દઉં કે હું ખુદ અમરેલી આવવાનો છું અને વીરજીભાઈ અત્યારે તો અમે અમદાવાદના સ્ટુડિયોએ બેઠા છીએ, પણ અમરેલીમાં પણ જઈને હજુ વધુ મારે જાણકારી મેળવવી છે, ઊંડું ઉતરવું છે, તો અમરેલીમાં પણ મળશું. મંચ જોતા રહો,
તમને આ ઇન્ટરવ્યૂ કેવું લાગ્યું, વીરજીભાઈની વાત કેવી લાગી એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, જેથી વીરજીભાઈ કમેન્ટમાં વાંચે કે ભાઈ લોકો આ ઇન્ટરવ્યૂ વિશે શું કહે છે. તો ફરી મળીશું એક નવા ઇન્ટરવ્યૂ સાથે. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત ત્યાં પર નમસ્કાર.